નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ તારીખ 21/7/2024 રવિવારના રોજ કનાન મેથોડિસ્ટ ચર્ચ નવા યાર્ડ વડોદરા ચર્ચ છૂટા પડ્યા પછી સવારે 11 કલાકે ફાયર સેફટી વિશેની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં ફાયર સેફટીના ઓફિસર શ્રી કિરણભાઈ બારિયા જેઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં લગભગ 60 થી 70 સભ્યો હાજર રહ્યા હતા। ફાયર સેફટી વિશે ટ્રેનિંગ આપવાની હતી તેની વ્યવસ્થા આપણા ચર્ચના સભ્ય શ્રી અમિતભાઈ ઓનેસ્ટ તરફથી કરવામાં આવી હતી, માટે તેઓનો આભાર। તો જ્યારે પણ આનું ઓપરેટ કરો ત્યારે અહીંયા રબર ગ્રીપમાંથી પકડવાનું છે, બરાબર। હવે ઇમ્પોર્ટન્ટ મેથડ કે બીજું કંઈ કરો નહીં, આપણે જે બિલ્ડિંગમાં લાગેલી સિસ્ટમ ના વાપરી શકો તો કંઈ વાંધો નહીં, પણ બેઝિક આપણને એબીસી ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરતા આવડવો જોઈએ। આ ફાયર એક્સ્ટિંગ્વિશરનું નામ શું છે? એબીસી ફાયર એક્સ્ટિંગ્વિશર। આ કેટલા ક્લાસની આગ બુઝાવશે? તો કે A ક્લાસની પણ બુઝાવશે, B ક્લાસની પણ બુઝાવશે, C ક્લાસની પણ બુઝાવશે અને ઇલેક્ટ્રિકલ ફાયર પણ બુઝાવશે। પણ ઇલેક્ટ્રિકલ એવા ઇક્વિપમેન્ટ જે મોંઘા છે એનામાં કયો એક્સ્ટિંગ્વિશર વાપરીશું? CO2 કાર્બન ડાયોક્સાઇડ વાળો, બરાબર। હવે આનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા જે જૂના હોતા હતા ને, અત્યારે જે રીતે ટેકનોલોજી વધી છે એવી રીતે પહેલાના એક્સ્ટિંગ્વિશર હતા તે બહારથી આપણે ત્યાં જોઈ આપણે સામે પડ્યો હોય તો પણ આપણે એવું ના કહી શકીએ કે આ વર્કિંગ કન્ડિશનમાં છે, પણ અત્યારે એવી ફેસિલિટી છે ટેકનોલોજીના કારણે કે આપણે બહારથી જ આપણે કહી શકીશું કે આગ લાગશે ને તો આ આગ બુઝાવશે, આમાંથી પાવડર નીકળશે। કેમ કે પહેલા બધા જે જૂના ઓલ્ડ એજના છે એમને ખબર હશે કે પ્લન્જર વાળા આવતા હતા, વચમાં ગ્રીન છે તો આ ગ્રીન કલરમાં જેની સોય છે, એનો કાંટો છે, લેવલ છે, એ ગ્રીન કલરમાં જ હોવું જોઈએ। તમે ફ્લેટમાં રહેતા હોય તો તમને જો એવું ખબર પડે કે આ રેડ કલરમાં છે તો તમારે એને તરત જ તમારા પ્રમુખ કે કોઈ બિલ્ડરને જાણકારી આપવાની છે કે મારા ફ્લોરનો એક્સ્ટિંગ્વિશર પિન છે પિનને બહાર ખેંચી નાખી છે, પુલ ધ સેફટી પિન। પછી પિન ખેંચી કાઢે દેખાય કલરનું લોવાનું છે એ એને પણ ખેંચી નાખવાનું છે। થઈ ગયું? પુલ ધ પી પત્યો છે, બરાબર। એનો મતલબ એમ એવું થાય છે કે એમ ધ ફાયર ને ટાર્ગેટ કરવાનું છે, એમ ધ ફાયર, બરાબર। આ ડિસ્ચાર્જ નોઝલ છે એને આપણે આગળથી પકડવાની છે, બરાબર। એમ ધ ફાયર, સમજી ગયા? એનો મતલબ છે એમ ધ ફાયર। પછી જે ઓપરેટિંગ લેવલ છે ત્યાં સુધી આ ઉપરનું ઓપરેટિંગ લેવલ છે એને કશું જ પકડવાનું નથી, નીચેથી પકડવાનું છે। ક્યાંથી? જો ઉપરનું જે ઓપરેટિંગ લેવલ છે એને પકડ્યું નથી, નીચેથી જ ઉચક્યો છે, કેરિંગ હેન્ડલથી ઉચક્યો છે, બરાબર। એમ ધ ફાયર, બરાબર। ટાર્ગેટ થઈ ગયો, એક પતી ગયો। પછી સ્ક્વીઝ ધ ગ્રીપ્સ, આ જે ગ્રીપ્સ છે એને પુશ કરવાનું છે નીચેની બાજુ જો પુશ કરીશું આપણે એવું દિશા અહીંયાથી ડિસ્ચાર્જમાંથી પાવડર નીકળવાનો સ્ટાર્ટ થઈ જશે, બરાબર। સ્ક્વીઝ ધ ગ્રીપ્સ, સ્વીપ ટુ સાઇડ જો પાવડર નીકળે એટલે સ્વીપ ટુ સાઇડ ચારે બાજુ આગની ચારે બાજુ ફેલાય એવી રીતે આપણે ફેલાવવાનું છે, બરાબર। સાહેબ, જે રીતે આજે ફાયરની ટ્રેનિંગ રાખવામાં આવી હતી એનો પર્પસ શું હતો? જે રીતે ફાયરની ટ્રેનિંગ આપી, તમે શું કહેશો? બરોડાની જનતાને શું મેસેજ આપવા માંગશો? જે રીતે ફાયર ટ્રેનિંગ આપી, જે બોટકાંડ થયો હતો બિલ્ડિંગોમાં જ્યારે ફાયર થતી, આપણામાં જે ફાયર સેફટી છે તો અહીંના લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે, શું કહેશો એનો ઉપયોગ કરવા માટે? એ પ્રમાણે જે કંઈ શીખ્યા છે એ ક્યારે ભૂલી જવાનું નથી, એ ઉપયોગમાં ન આવે એટલા માટે જે ટ્રેનિંગ મળી છે એ ચોક્કસ આશા રાખીએ। આપનું શુભ નામ?
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં કોયલી ફળિયામાં આવેલ રામદ્વારામાં આજે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી હતી. સંત શ્રી રામપ્રસાદજી દ્વારા પંચામૃત ચંદનથી પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો પાદુકા પૂજનનો લાભ લઈ ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. भारतीय संस्कृति में गुरु पूर्णिमा का बहुत महत्व है और गुरु पूर्णिमा यानी जिनसे हमने कुछ सीखा है, जिनसे हमने कुछ जाना है, उसके प्रति कृतज्ञता प्रकट करने का जो उत्सव है वो गुरु पूर्णिमा है। और इस गुरु पूर्णिमा को व्यास पूर्णिमा के नाम से भी जाना जाता है। हमारे यहाँ जितने भी ऋषि मुनि हुए हैं और उन सब ऋषि मुनियों ने हमें कुछ न कुछ प्रदान किया है और इसलिए उन सब ऋषि मुनियों के प्रति कृतज्ञता प्रकट करने का पर्व यानी व्यास पूर्णिमा, गुरु पूर्णिमा, आज के दिन प्रत्येक साधक अपने गुरु के पास जाकर के और उनका पूजन अर्चन करता है और उनका धन्यवाद करता है कि हे गुरुदेव, आपने हमें जीवन जीने की कला सिखाई। तो ये गुरु पूर्णिमा का पावन पर्व बड़ी धूमधाम से श्री रामद्वारा फतेहपुरा वडोदरा में भी मनाया गया और सभी गुरु भक्तों के लिए हमारी ओर से बहुत बहुत शुभकामनाएं। सभी भक्त स्वस्थ रहे, कार्य में खूब प्रगति हो तो व्यस्त रहे और हमेशा मस्त रहे और उन सद्गुरुओं का सबके माथे पर हस्त रहे, ऐसी मंगल कामनाओं के साथ ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुःख भाग भवेत्। ओम शांति शांति शांति। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની યાત્રાધામ ચાંદોદના વિવિધ આશ્રમો, મંદિરો સહિત સંસ્કૃત પાઠશાળાઓમાં શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી, જેના થકી કંઈક શીખીને જીવન પ્રદીપ થયું છે એવા શ્રેષ્ઠ પદ પર બિરાજમાન ગુરુ વત્તે આદરભાવ અને વંદના કરી આશીષ પામવાનો અનમોલ અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આજે આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની યાત્રાધામ ચાંદોદના વિવિધ મંદિરો, આશ્રમો સહિત સંસ્કૃત પાઠશાળાઓમાં ગુરુ પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. ચાંદોદના ચક્રતીર્થ ઘાટ ખાતે આવેલા બાલાજી મંદિર ગુરુ ગાદી ખાતે વત્સ્ય પીઠાધીશ્વર સ્વામી શ્રી વેંકટેશાચાર્યનું ગુજરાત સહિત મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં પધારેલા સાધકો દ્વારા પૂજન કરી ગુરુવાણીનો લાભ લીધો હતો. ચાંદોદના પૌરાણિક શ્રી ત્રિકમજી મંદિર ખાતે પણ ભક્તો દ્વારા ભરતદાસજી મહારાજનું પૂજન કરી મહાપ્રસાદી ગ્રહણ કરી હતી. તો શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા તેમજ શ્રી અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે પણ હાલમાં અભ્યાસ કરતા તેમજ પાશ્ય છાત્રો દ્વારા ગુરુજીનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત શ્રી માધવાનંદ આશ્રમ, શ્રી ગગન્નાથ મહાદેવ આશ્રમ, શ્રી દુધાધારી મહારાજની ગાદી સહિતના સ્થળોએ શ્રદ્ધા ભક્તિપૂર્વક ગુરુ પૂજન અને ગુરુ વંદના કાર્યક્રમો થકી ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
गुरु गोविंद दोनों खड़े बाजार में किसको लागू पाए जिसने गोविंद दियो बताए। व्यास पूर्णिमाना पावन पर्वे दामनगर शहर में ठेर ठेर धर्म स्थानकों में दर्शनार्थीओनी विशाल उपस्थिति। दामनगर धर्म स्थानकों में व्यास पूर्णिमाना पावन पर्वे भजन भोजन दर्शन पूजन अर्चन करता श्रद्धालु भाविकों हठयोगी तपो मूर्ति खंडेश्वरी घनश्यामगिरी बापूना सानिध्यमां लुटारिया हनुमानजी मंदिरे गुरु पूजन महायज्ञ। नृसिंहजी मंदिर खाते विद्वान भागवताचार्य परिवार द्वारा महापूजा में हजारों दर्शनार्थी सेवक समुदाय की उपस्थिति। सत्यनारायण आश्रम खाते विद्वान भागवताचार्य पूज्य भक्तगिरी माताजीना सानिध्यमां गुरु पूजन दर्शन भोजन भजन साथे भव्य उजवणी में श्रद्धालु भाविकोना घोड़ापूर। अगम दिवाकर जंग तीर्थकर समा संतोना सानिध्यमां ठेर ठेर धर्मस्थानकों में गुरु पूजन दर्शन अर्चन भोजन भजनનો લાવો મેળવતા હજારો શ્રદ્ધાળુ ભાવિકો વચ્ચે ઉજવાયો વ્યાસ પૂર્ણિમાનો પાવન પર્વ।
ભજનમાં રહો ભરપૂરના સંદેશ સાથે ભવ્ય વ્યાસ પૂર્ણિમા ઉજવાઈ. ગુરુમુખી સંત શ્રી દયારામ બાપુના સુશિષ્ય પૂજ્ય સીતારામ બાપુના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકોએ વ્યાસ પૂર્ણિમાના પાવન પર્વે દર્શન પૂજન અર્ચનનો મેળવ્યો ધર્મલાભ. સીતારામ આશ્રમ ઢસા રોડ વહેલી સવારથી દર્શનાર્થી ભાવિકોના અવિરત પ્રવાહ આશ્રમ તરફ વ્યાસ પૂર્ણિમાના પાવન પર્વે એ જ ભજન ભોજન દર્શન પૂજન અર્ચન કરતા શ્રદ્ધાળુ ભાવિકો વચ્ચે સંતવાણીના આરાધકો દ્વારા ગુરુ મહિમા નરસિંહજી મંદિર ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય જોશી પરિવારની નિશ્રામાં ગુરુ પૂર્ણિમાએ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો સેવકો. લૂંટારિયા પંચમુખી હનુમાનજી મંદિરના મહંત હઠયોગી તપોમૃતિ ખંડેશ્વરી પૂજ્ય ઘનશ્યામગીરીના દર્શને અવિરત માનવ પ્રવાહ. સત્યનારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજીના સાનિધ્યમાં ગુરુ પૂજન દર્શન ભોજન ભજન સાથે ભવ્ય ઉજવણીમાં શ્રદ્ધાળુ ભાવિકોના ઘોડાપૂર. અગમ દિવાકર જંગમની તીર્થકર સમાજ સંતોના સાનિધ્યમાં ઠેર ઠેર ધર્મ સ્થાનકોમાં ગુરુ પૂજન દર્શન અર્ચન ભોજન ભજનનો લાવો મેળવતા હજારો શ્રદ્ધાળુઓ ભાવિકો વચ્ચે ઉજવાયું વ્યાસ પૂર્ણિમાનું પાવન પર્વ. આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસના રોજ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુ પૂર્ણિમાની સાથે આજે રવિવાર હોવાથી પાવાગઢે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભરૂચના સોમદાસ બાપુ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભરૂચના રજનીગંધા સોસાયટી ખાતે આવેલા સોમદાસ બાપુ સનાતન પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન દિવસે શિષ્યોની ભારે ભીડ જામી હતી. સામાજિક આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ પણ ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ભરૂચમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. જીવનમાં સાચો રસ્તો બતાવનાર અને ભગવાન ભક્તિ માર્ગ બતાવનાર ગુરુની પૂજા કરી આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ના દિવસે આપણે આજે પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશ્રમમાં એક વાત કરવી છે. ગુરુ એટલે શું? ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર એ ગુરુ છે. અનેક અજ્ઞાનતા હોય, અનેક આપણા કુરિવાજો હોય, આપણું જેને કે આપણને રસ્તો નથી જડતો, એ વખતે આપણને કઈ સમજ નથી પડતી કે હવે જીવનમાં શું કરવું. એવા સમયે આપણને જે રાહ બતાવનાર એ ગુરુજન છે. અને આજે એવા જ ગુરુ આપણા પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છે. આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવા કે અમારા ગુરુ છે એમને ખૂબ તંદુરસ્ત રાખે, એમનું આરોગ્ય સારામાં સારું રહે અને હંમેશા તે આપણને સમયાંતરે જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપતા રહે, આપણને રાહ બતાવતા રહે. આમ તો કહેવાય છે કે ગુરુ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તો જ્યારે આટલો મોટો મહિમા હોય ત્યારે આપણા પર હંમેશા પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ બારે માસ રહે છે, હંમેશા રહે છે. અને હંમેશા સારું કેવી રીતે કરવું અને સમાજ માટે તો ખૂબ ઉપયોગી. શિક્ષણ હોય, કુરિવાજો હોય, વ્યસનો હોય, હંમેશા આપણને એ બધામાંથી મુક્તિ મળે એ જ હંમેશા એમના આશીર્વાદ આપી પડે છે. પણ આજે વિશેષ કરીને ધનજીભાઈ જોવા મળ્યું કે આજે નાના બાળકો પણ ગુરુ પૂર્ણિમાના મહિમાને વધારવા આજે કેટલા બધા બેઠો છું ત્યારથી અનેક બાળકો આવે છે. આ બહુ સારું કામ જે મા બાપ પોતાના બાળકોને લઈને આવ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. કારણ કે ગુરુ પૂર્ણિમા શું છે એને નાનપણથી જો શીખવા મળશે
તો હું માનું છું આગળ જતા એમના જીવનમાં ખૂબ કામ આવશે. આજના પ્રસંગે ભગવાનને પ્રાર્થના કે પરમ પૂજ્ય સોમદાસ બાપુનું આયુષ્ય સારું રહે, તંદુરસ્ત રહે અને હંમેશા સમાજ માટે જે કામ કરતા આવ્યા છે એમાં ભગવાન અપાર શક્તિ આપે એવી આજના તબક્કે ભગવાનને પ્રાર્થના કરું છું. અને આ સુંદર આયોજન બદલ ધનજીભાઈ, બળદેવભાઈ, આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ભરૂચની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. તારીખ 21/7/2024ને રવિવારના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન, મામલતદાર ઓફિસની સામે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા કે રાઓલ તથા નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર કિરણબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી. જેમાં મંડળીની સભામાં મહેમાનો, આમંત્રિત મહેમાનો, સભાસદશ્રીઓ, સન્માનીય સભાસદશ્રીઓ, સભ્યશ્રી, મંડળીમાંથી નિવૃત્ત થયેલા સભાસદો, ધોરણ 10-12માં ઉત્તીર્ણ થયેલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું. જેમાં મુખ્યત્વે ભરૂચ નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીઓનું સન્માન કરી શ્રી પ્રવીણસિંહ રણા, શ્રી કિરીટસિંહ મહિડા, શ્રી અમિતસિંહ વાસદિયા, શ્રી મુકેશ કુમાર ડી ટેલર, શ્રી સંજય કુમાર વસાવા વગેરે મહાનુભાવોનું તેમજ નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન કરવામાં આવ્યું. ભરૂચ નર્મદા જિલ્લામાં માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં ભણતા માતા પિતા વગરના બાળકોને મંડળીની યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી તથા ભરૂચ નર્મદા જિલ્લાના વિવિધ પ્રકારના ઘટક સંઘોના પ્રમુખ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા અને ભરૂચ નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માત્ર ભગવાને કોઈ સારા કામ કરવા માટે આપણે નિમિત્ત બનાવે છે. હું નથી કરતો, મેં નથી કર્યું, પણ પરમાત્માએ તમને આદેશ કર્યો. પરમાત્માએ એ કામ માટે આપણને નિમિત્ત બનાવ્યો. ને એમાં આપ સર્વે જ્યારે મારી નિમણૂક કરી હતી 1996માં ચેરમેન તરીકે સતત 27 વર્ષ સુધી આ ક્રેડિટ સોસાયટીનું ઉત્થાન આપે મને મારી કારોબારી સમિતિને સોંપ્યું હતું. 27 વર્ષ પહેલાની જે પરિસ્થિતિ હતી એ સાહેબશ્રીએ રજૂઆત કરીશ કે 27 વર્ષ સુધી મારી સાથે કોઈ એવો કોઈ ઇસ્યુ પણ નથી કર્યો કે સાહેબ આમાં આપણી ભૂલ છે ને અમારે કામ કરવાની મજા આવી જશે. મારા કર્મચારી દિનેશ, નરેન્દ્ર અને અન્ય કર્મચારીઓ પણ ખૂબ મનથી કામ કરે છે. ધર્મેન્દ્ર પીયુ પણ એટલા જ કંપની કામ કરે. આપણે બધાનો પણ લાગે છે મારા કર્મચારીઓ એમને પણ આ સમયે હું બિરદાવું છું કે અમદાવાદથી હું લીધો હતો સાહેબ કે એમની જ્યારે નિમણૂક કરી બધાની ત્યારે મારા કોઈ સંબંધી નતા કે મારા કોઈ કુટુંબી નતા. સમાજમાંથી એક વ્યક્તિને જે ઉઠાયો સાહેબ કે તો મારા માટે કરવા આવ્યો
આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.